हेलो मित्रों, કેમ છો? આપણા YouTube એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગણિતનું વિજ્ઞાન વિજ્ઞાન સૌથી સારું વિષય છે। બરાબર, ધોરણ 6 વિજ્ઞાન કુતૂહલ તો આપણે પહેલું પેજ જોઈ લઈએ આનું। આજે આપણે પ્રકરણ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, ધ વન્ડરફુલ વર્લ્ડ ઓફ સાયન્સ, પ્રકરણ 1 હાલો તો જોઈ લઈએ, ઝૂમ કરી જોઈએ। ઝૂમ કરીને જ આપણે હાલીશું। હવે કલર લઈ લઈએ આપણે જાંબલી। આપણે મનુષ્યો હંમેશા આપણી આસપાસની દુનિયા વિશે ઉત્સુક રહ્યા છીએ। આપણે બાળપણથી આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનું અને તેના વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દઈએ છીએ। શાળાના પ્રારંભિક તબક્કામાં તમને તમારી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવવાની અને તેના વિશે શોધખોળ કરવાની મજા આવી હતી ને? હવે તમે શાળાના મધ્ય તબક્કા ધોરણ 6 થી 8 માં આવી ગયા છો, ત્યારે પણ આપણે જે સુંદર દુનિયામાં રહીએ છીએ તેના વિશે ઊંડાણપૂર્વક જાણવાની અને તેને સમજવાની રોચક યાત્રા ચાલુ રાખીશું। અને આ માટે આપણી પાસે એક નવો વિષય છે, વિજ્ઞાન। ભલે અહીંયા સુધી આપણે ભણ્યા। વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં તમારું સ્વાગત છે। વિજ્ઞાન આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને આ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારણા, અવલોકન અને કાર્ય કરવા માટેની એક રીત છે। તમે આને એક મોટા રોમાંચક કાર્ય આપણે અહીંયા પહોંચ્યા। હવે તરીકે વિચારો, જેમાં આપણે પ્રશ્નો પૂછીશું, દુનિયા વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવીશું અને તે કેવી રીતે ચાલે છે તે સમજવા પ્રયત્ન કરીશું। આના માટે સૌથી જરૂરી છે આપણને કુતૂહલ થવું અને તેના પરથી જ આ પુસ્તકનું શીર્ષક કુતૂહલ રાખવામાં આવ્યું છે। તમે સમજ્યું? આટલું સમજ્યું બાળકો? તો આગળ જોઈતા આવીએ આપણે। હવે આપણે અહીંયા પહોંચ્યા। હવે આપણે અહીંયાથી જોઈશું। વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે મોટા પર્વતોની, ઘાસના નાના તણખલાની હોય કે મોટા જંગલની, તેમાં હંમેશા
જંગલની. તેમાં હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે. શું તમને ક્યારેય રાત્રે આકાશ તરફ જોઈ આ આશ્ચર્ય થયું છે કે આ તારા શા માટે ટમટમે છે? કે કોઈ ફૂલને ખીલતા એવું વિચાર્યું કે તેને કેવી રીતે ખબર પડે છે કે ક્યારે ખીલવું છે? આ તો આવી અનેક અજાયબીઓમાંના થોડા જ ઉદાહરણ છે. વિજ્ઞાન આપણને આવી અજાયબીઓના રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં મદદ કરે છે. વિજ્ઞાનની મજાની વાત એ છે કે પર્વતીય વિસ્તાર, ભલે આ પર્વતીય વિસ્તાર છે તો આપણે બીજું એ જોઈ લઈએ. ઝૂમ કરી લઈએ. હવે ઝૂમ આપણે જરા સહેલું કરીએ. આ રણ વિસ્તાર છે ના દરિયા કિનારો છે. આપણે પહેલે શું જોયું? પર્વતીય વિસ્તાર. ભલે હવે તે દરેક જગ્યાએ મહાસાગરની ઊંડાઈથી લઈને અવકાશની વિશાળતા સુધી, રસોડામાં બનતી રસોઈથી લઈને રમતા મેદાનની ઘટનાઓ સુધી, વિજ્ઞાનની કેટલીક સૌથી અદ્ભુત શોધો આવી જ અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. આજે આપણે આટલું ભણ્યું છે. ભલે તો કાલે આપણે હવે આનાથી આગળ ભણીશું. ભલે તમને મારો વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ન ભૂલજો. અમારું ચેનલ ઉદય તમે લખીને પણ બતાવીએ UDAYZOLA ઉદય ઝૂલા. ટાટા, બાય બાય, સી યુ.